ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? કે આપણે 8મો પાઠ ચાલે છે પ્રજનન તંત્રવાળો, બરાબર? એની અંદર આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? તો આપણે લિંગી પ્રજનન પદ્ધતિ, અલિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર, ત્યાં સુધી જોયું. લિંગી પ્રજનનની વ્યાખ્યા જોઈ, અલિંગી પ્રજનન પદ્ધતિઓના પ્રકારો જોયા, ભિન્નતા એટલે શું એ જોયું, પ્રતિકૃતિનું સર્જન કેવી રીતે થાય, ડીએનએની વિકૃતિ એટલે શું એ આપણે જોયું. અને છેલ્લે જે જોયું એ યુવાવસ્થામાં જ્યારે તરુણ કે તરુણી આવે છે ત્યારે એમાં બંનેમાં બતાતા સામાન્ય લક્ષણો આપણે જોયા. જ્યારે હવે આપણે આ સામાન્ય લક્ષણો સિવાયના બીજા છોકરી અને છોકરામાં એટલે તરુણ કે તરુણીની અંદર તરુણાવસ્થામાં જ્યારે બેસે છે ત્યારે કેવા લક્ષણો છે તે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે તરુણાવસ્થાના લક્ષણો જોઈએ, બરાબર? જો પહેલા જે સામાન્ય લક્ષણો છે એ તો છે જ, ઉપરાંત નર એટલે કે છોકરો એટલે કે કિશોર અવસ્થામાં બેસે ત્યારે એનામાં જે ફેરફાર થાય છે તે જુદા છે, બરાબર? તો જોઈએ આપણે. સૌથી પહેલા છોકરાઓને ત્વચા કઠણ બને છે એટલે કે બરછટ, બરાબર? બરછટ બને છે, કોમળ નહીં, બરછટ બને છે. કઠણ એટલે તમે પછી એમ કહો કે કઠણ એટલે બેન તોડી ન શકાય, એવું નહીં. બરછટ બને છે. દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે, બરાબર? દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. ટેસ્ટોસ્ટેરોન નામનો જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય છે. આ જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય છે ને એના લીધે જ આ બધા ફેરફારો એનામાં આવે છે, બરાબર? જાતીય અંગો નો વિકાસ થાય છે. જાતીય અંગોનો વિકાસ થાય છે એટલે પુરુષની અંદર, એટલે કે જ્યારે તે કિશોર અવસ્થામાં હોય છે ત્યારે નરની અંદર, બરાબર, જાતીય અવયવોનો વિકાસ થાય છે. તો આપણે જરા ખુલીને લખીએ. એમાં શિશ્ન મોટું અને ટટ્ટાર બને છે. દિવા સ્વપ્ન અથવા તો રાત્રિમાં પણ શિશ્નનું કદ માં વધારો થાય છે. શિશ્નના કદમાં વધારો થાય છે. અવાજ કર્કશ અને જાડો બને છે. શુક્રકોષોનું નિર્માણ શરૂ થાય છે, બરાબર? આ બધા જે પરિવર્તનો છે એ યુવાવસ્થામાં જ્યારે છોકરો બેસે છે એટલે કે કઈ મેં કીધી હતી તમને, ઉંમર કીધી હતી ને કે છોકરીની ઉંમર 12 થી 13 વર્ષ અને છોકરાની ઉંમર 14 થી 15 વર્ષ, બરાબર? એટલે 14 વર્ષની ઉંમરમાં આ બધા જ લક્ષણો એનામાં સામાન્ય બને છે, બરાબર? પેલા જે સામાન્ય લક્ષણ છે એ તો છે જ તે, પ્લસ એ છોકરા તરીકેનું એટલે નર તરીકે એની અંદર આ બીજા લક્ષણો પણ ઉમેરાય છે, બરાબર? હવે આની અંદર પહેલા ત્વચા બરછટ બનવી, દાઢી મૂછ ઉગવાની શરૂઆત થવી. હવે ઘણામાં એવું હોય છે કે વિકાસ શરીરનો કેવી રીતે થાય છે એની ઉપર આધાર હોય છે. એટલે કે ઘણાનો વિકાસ થોડો મોડો થતો હોય
અને એ મોડો થવાનું કારણ છે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ, કે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જે ઉંમરમાં સરખી રીતે સ્ત્રાવ થવો જોઈએ એ ન થાય તો આ જે દાઢી મૂછ ઉગવું અને બીજા જે પણ ફેરફારો છે તે ફેરફારમાં થોડું મોડું થાય છે. એવું નહીં કે 14 કે 15 વર્ષ થઈ જાય એટલે દાઢી મૂછ ઉગી જ જાય. ઘણીવાર એવું થાય, આપણે કહીએ ને મૂછનો દોરો ફૂટવો, એટલે આછી પાતળી દાઢી મૂછના વાળ પણ તમને દેખાય, બરાબર. એ પણ શું કહેવાય, એ યુવાવસ્થામાં બેસવાના લક્ષણો જ કહી શકાય, બરાબર. તો આ જે બધા જ છે એ બધા નર એટલે કે છોકરો યુવાવસ્થામાં બેસે છે ત્યારના લક્ષણો છે. હવે બીજું અહીંયા એક લક્ષણ છે શુક્રકોષોનું નિર્માણ થવું, એટલે પુરુષની અંદર શુક્રપિંડ હોય છે અને શુક્રપિંડમાંથી શુક્રાણુઓનું સર્જન થાય છે, સ્ત્રાવ થાય છે. શેના દ્વારા? શુક્રકોષો દ્વારા. અને આ શુક્રકોષો શેની માટે જવાબદાર છે? તો કે વસ્તી માટે, બરાબર. એટલે પ્રજોત્પત્તિ માટે, પ્રજાની ઉત્પત્તિ માટે, એટલે પ્રજનનની પ્રક્રિયામાં શુક્રકોષો જે છે એ કેવા છે? પ્રજોત્પત્તિમાં મદદ કરે છે, બરાબર. એટલે જ્યારથી છોકરો યુવાવસ્થામાં બેસી જાય ત્યારથી તેમાં પ્રજા ઉત્પન્ન કરવાની ક્ષમતા એનામાં આવી જાય છે, બરાબર. આ જે લક્ષણો છે તે બધા નરના છે. તો તમે એકવાર ફટાફટ લખી નાખો, પછી આપણે છોકરીના યુવાવસ્થાના લક્ષણો લખીશું, બરાબર. લખાઈ ગયા? ચલો, સરસ. હવે આપણે જોઈએ છોકરીની અંદર કયા કયા લક્ષણો થાય છે. ઘણી બધી વસ્તુ તમને લખાવું છું બોર્ડ ઉપર. જો એ લખશો તો ફાયદો તમને થશે, કારણ કે ચોપડીની અંદર તમે વાંચવા જશો ત્યારે શું થશે કે બધી વસ્તુ એકસાથે તમને મળી રહેતી નથી, બરાબર. અને આપણને પછી એવું ધ્યાનમાં નથી આવતું કે આ સવાલનો જવાબ આવો જ હોઈ શકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. છોકરીઓમાં જે લક્ષણો છે પરિવર્તન, એ ભિન્ન પરિવર્તનો હોય છે. અવાજથી શરૂ કરીએ આપણે. અવાજ કોમળ બને છે, એટલે તીણો બને છે. પાતળો બને, તીણો બને, બરાબર. તીણો બને છે. ત્વચા કોમળ બને છે. સ્તનના આકારમાં વધારો થાય છે. સ્તનાગ્ર નો રંગ ઘેરો બને છે. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આ બંને જાતીય અંતઃસ્ત્રાવ થવાનું શરૂ થાય છે, બરાબર. આ પરિવર્તન બધા વર્ષોની અવધિ પ્રમાણે છે, એટલે મંદ ગતિમાં થતા પરિવર્તનો છે. રજોદર્શનનું શરૂ થવું, આખી પ્રક્રિયા આપણે જ્યારે સ્ત્રીનું પ્રજનન તંત્ર જોશું ત્યારે આપણે જોશું, બરાબર. રજોદર્શન એટલે શું? બધા વ્યક્તિઓમાં કોઈ એક નિશ્ચિત ઉંમરે કે કોઈ એક નિશ્ચિત સમયે જ આ બધા જ પરિવર્તનો થવા એવું જરૂરી નથી. કોકને વહેલા થઈ જાય તો કોકને મોડા થાય, અને આ બધા જ પરિવર્તનો અત્યંત મંદ ગતિના છે, એટલે વર્ષો સુધી. એટલે તમે જન્મો કે તરત જ તમે જન્મો ત્યારે તમે નર કે માદા સ્વરૂપમાં જ હોવો છો, બરાબર. નર છે કે માદા એ તરત જ ક્લેરિફિકેશન થઈ જ જતું હોય છે, પણ તરત જ એમાં નરના લક્ષણો હોવા અને તરત જ એમાં માદાના લક્ષણો હોવા એવું હોતું નથી. જ્યારે એ યુવા અવસ્થામાં આવે છે ત્યારે આ બધા જ લક્ષણો એના એ પ્રમાણે થાય છે. એટલે નરના જે હમણાં આપણે લખ્યા આગળ એ પ્રમાણે, માદાના જે લક્ષણો આપણે લખ્યા એ પ્રમાણે, બરાબર. આ બધા જ
છોકરાઓના ચહેરા પર જેમ આછા અને પાતળા વાળ ઉગવાની શરૂઆત થાય છે એવી રીતે છોકરીઓના પણ શરીરમાં ફેરફાર થાય છે, બરાબર. છોકરીઓના શરીરમાં જે ફેરફાર થાય છે એ પ્રમાણે બધી જ છોકરીઓના શરીરમાં ફેરફાર થાય એવું જરૂરી નથી. કોકને મોડો થાય, કોકને વહેલો થાય છે, બરાબર. આ ઉંમરમાં આપણે શરીરમાં આ જે લૈંગિક પરિવર્તન કહેવાય, જાતીય પરિવર્તન થયું ને તો એ લૈંગિક કહેવાય, બરાબર. આટલું લખાઈ ગયું. આ છોકરીઓના છે. કિશોર અવસ્થામાં જ્યારે આવે છે માદા ત્યારે એના શરીરમાં થતા પરિવર્તનો, બરાબર. અથવા એમ પૂછી શકે કે કિશોર અવસ્થામાં તરુણીના લક્ષણો જણાવો, તો એ 2 માર્કમાં પૂછી શકે તમને આ સવાલ. તો તમારે પેલા તો લખવાના જ છે, જે કોમન છે તે, પ્લસ આ પણ લખવાના, બરાબર. દરેકના શરીરમાં આ જે ઉંમર સાથે સાથે લૈંગિક પરિવર્તન થતું હોય છે એ શા માટે થાય છે? આ જે પણ બધા પરિવર્તનો છે જે જાતીય અંતઃસ્ત્રાવો થાય છે નર અને માદામાં, એ શા માટે થાય છે? કારણ કે આપણે જે છીએ એ બહુકોષી છીએ. એટલે આપણા શરીરની અંદર જટિલ રચના આપેલી છે કે દરેક અંગને તેનું ચોક્કસ કાર્ય સોંપેલું છે. જેમ કે કાન છે તેને સાંભળવાનું, તે નાક છે તેને શ્વાસ લેવાનું તથા સૂંઘવાનું કામ, આંખ છે તેને જોવાનું કામ. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કાનને એમ કહીએ કે ચલો આજે તમે જોવાનું કામ કરો અને આંખને એમ કહીએ કે આજે તું સાંભળવાનું કામ કર? ના. કેમ? તો કે એ બધા જ ચોક્કસ રીતના શ્રમની વહેંચણી બહુકોષી સજીવોમાં શરીરમાં થયેલી હોય છે. એવી જ રીતનું વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતા છે, બરાબર. આપણે લિંગી પ્રજનનમાં ભાગ લેતા સપુષ્પી વનસ્પતિમાં આપણે જોયું પુકેસર અને સ્ત્રીકેસરનું કાર્ય, બરાબર. કે એ બંને પ્રજનન કોષો જ્યારે સંયુગ્મન થાય એટલે કે ભેગા થાય ત્યારે તેમાં ફલિતાંડ બને છે અને પછી તેમાંથી બીજ બનવાની શરૂઆત થાય છે. તો એ બનવા માટે, એ પ્રક્રિયા કરવા માટે તેની અંદર અમુક પ્રકારની પેશી અને કોષોનું સર્જન થયેલું જ હોય છે. તેમ આપણા સજીવ શરીરની અંદર પણ આવી જ પેશી અને કોષોનું સર્જન થયેલું છે. એ આવા હેતુ માટે કોઈ વ્યક્તિગત રીતે કોઈ સજીવના શરીરમાં પુખ્ત અવસ્થામાં વિકાસ થાય ત્યારે વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્ત્રોતો એ તરફ દોરવામાં આવે છે. જેમ કે પ્રજનન પેશીની પુખ્ત થવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. શરીરનો સામાન્ય વિકાસ ધીમે ધીમે થાય છે, પણ પ્રજનન અંગો જે છે તેનો વિકાસ ઝડપથી થાય છે. જ્યારે ટીન એજમાં છોકરો બેસે છે ત્યારે એના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો જે અંતઃસ્ત્રાવ છે, જે એનો જાતીય અંતઃસ્ત્રાવ છે, તે થવાનું શરૂઆત ઓલરેડી થઈ જશે, પણ એને દાઢી મૂછ ઉગવા માટે થોડોક કદાચ વાર લાગશે, એની હાઈટ વધવા માટે થોડીક કદાચ વાર લાગશે, પણ એના જાતીય અવયવોનો વિકાસ તરત જ થવા માંડે છે. એટલે પ્રજનન અંગોને પ્રાથમિકતા આપણા શરીરમાં આપવામાં આવી છે, બરાબર. પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે એને આપણે કિશોર અવસ્થા કે મુગ્ધા અવસ્થાના સમયગાળાને આપણે યૌવન આરંભ પણ કહી શકીએ છીએ. એટલે તમને એવું પણ પૂછી શકાય આવો શબ્દ પણ, યૌવન આરંભ માટેના નર અને માદામાં થતા સામાન્ય લક્ષણો જણાવો. 3 માર્ક, બરાબર. આ રીતનો આખો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો તમારે સામાન્ય લક્ષણો જે તમને લખાયા એવા પણ લખ. જો કેટલા શબ્દો છે? યૌવન આરંભ, મુગ્ધા અવસ્થાના, કિશોર અવસ્થાના, પુખ્ત અવસ્થાના અને તરુણ અવસ્થા. આ બધું એક જ છે, બરાબર. એટલે આ શબ્દો છે અલગ અલગ. આપણે આ જે ચર્ચા કરી એ ફેરફારો પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલા છે, બરાબર. આ બધા જ ફેરફારો પ્રજનનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. લિંગી પ્રજનન પ્રણાલીનો અર્થ આપણે શું કર્યો હતો? આપણે જે લિંગી પ્રજનનની વ્યાખ્યા જોઈ હતી એમાં કે 2 ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષોનું પરસ્પર સંયુગ્મન થવું, બરાબર. આ જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહારની તરફ ત્યાગ પણ પામતા હોય છે. જેમ કે સપુષ્પી વનસ્પતિમાં પુકેસર જે છે તે જ્યારે વનસ્પતિમાં સ્ત્રી કેસર સાથે જોડાય છે ત્યારે
બંને એક જ પુષ્પની અંદર હોય એવું નથી. પુંકેસર ઘણીવાર કેવું બને છે કે કોઈ કીટકો દ્વારા, પાણી દ્વારા કે હવા દ્વારા ઉડીને બીજા પુષ્પના સ્ત્રી કેસર પાસે જાય છે, જેના લીધે શું થાય છે કે એને પરપરાગનયનની પરિસ્થિતિ પણ આપણે કહીએ છીએ, બરાબર ને? એવું પણ બને છે. બે સજીવોના પરસ્પર આવા સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થળાંતર થાય છે. એટલે પુરુષમાંથી ઉત્પન્ન થતા જે શુક્રકોષો છે એ શુક્રકોષોનું સ્થળાંતર ક્યાં કરવામાં આવે છે? સ્ત્રીના જનન કોષોની અંદર કરવામાં આવે છે. અને બંનેનું પરસ્પર ભાગીદારીથી જે સહયુગ્મન થાય છે તેના લીધે ફલિતાંડ બને છે અને એમાંથી નવું જ બાળક ઉત્પન્ન એટલે કે નવું જ સજીવ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓ સમાગમની ક્રિયામાં ભાગ લેવાના હોય તો જરૂરી છે કે અન્ય સજીવ તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોવી જોઈએ. એટલે જ્યારે બીજા સજીવની સાથે આ જે સમાગમની પ્રક્રિયા કરવાની હોય ત્યારે એ બીજો સજીવ જે છે એ પણ પરિપક્વ હોવો જરૂરી છે, બરાબર? જો એના જાતીય અવયવો પરિપક્વ ન હોય તો આ પ્રક્રિયા ગણાય નહીં, બરાબર? યૌવન આરંભની અવધિમાં અનેક પરિવર્તન જેવા કે વાળ ઉગવાની નવી વાત સંકેત કે લૈંગિક પરિપક્વતાને આધારે પણ થાય છે. એટલે એવું નથી કે એક જ વસ્તુના આધારે આપણે એ પરિપક્વતા છે તેને આપણે કહી શકીએ કે આ ભાઈ મોટી થઈ ગઈ છોકરી કે છોકરો મોટો થઈ ગયો, એવું નથી. એની અંદરના ફેરફારો થવાની શરૂઆત ક્યારથી થઈ જશે? જ્યારથી તે ટીન એજ એટલે કે કિશોર અવસ્થામાં બેસવાનું શરૂ કરે ત્યારથી એનામાં જાતીય અંતઃસ્રાવો થવાનો સ્ત્રાવ તો શરૂ થઈ જ જાય છે, જેના લીધે એનામાં જે કોમન લક્ષણો છે જેમ કે અવાજ તીણો થવો, ગાલ ઉપરની ત્વચા તેલી બનવી, તેમાં ખીલ થવા, બરાબર? પછી જાતીય અંગો ઉપર વાળ ઉગવા, બગલમાં વાળ ઉગવા, જાતીય અંગોનો વિકાસ થવો, છાતીનો ભાગ વધવો, પુરુષોમાં છાતી ચોડી થવી, બાવડા છે એ મજબૂત બનવા, એ બધી જ વસ્તુ થવાની શરૂઆત તો જ્યારથી તે ટીન એજમાં બેસે છે ત્યારે થઈ જ જાય છે. પણ હાઇટ વધવી, પણ ઘણા જે એવા પણ હોય છે કે જેની હાઇટ નથી વધતી પણ આ જે આંતરિક ફેરફાર છે તે ફેરફાર તો થઈ ચૂક્યા હોય જ છે, એટલે એનામાં જે એનો જાતીય અંતઃસ્ત્રાવ છે તે સ્ત્રાવ થવાની શરૂઆત થઈ ગઈ છે. માનો કે કોઈ છોકરો કે છોકરીની અંદર એની એજ 19 વર્ષ સુધી થાય ત્યાં સુધીમાં જો એનો આ જાતીય અંતઃસ્રાવના જે પણ લક્ષણો છે તે લક્ષણો એનામાં ન દેખાય, એટલે કે છોકરો છે તેને દાઢી મૂછ ન ઉગવા અને એના જે જાતીય ફેરફાર છે તે ન થવા, છોકરીમાં પણ રજોદર્શનની શરૂઆત ન થવી, એના શરીરમાં કોઈ વિકાસ ન થવો, તો એને શું કરવું પડે? ડૉક્ટરને કન્સલ્ટ કરવો પડે. હાઇટ ન વધવી, એ બધી જ સમસ્યાઓ છે તો એને ડૉક્ટરને કન્સલ્ટ કરવો પડે. તો ડૉક્ટર એને શું દવા આપે? આ જ અંતઃસ્રાવ જે છે એ અંતઃસ્રાવના ઇન્જેક્શન અથવા તો તેની ટેબ્લેટ આપે છે, જેથી એ અંતઃસ્રાવ પૂરતી માત્રામાં સ્ત્રાવ થાય શરીરમાં અને તેના લક્ષણો જે છે એના શરીરમાં દેખાવા માંડે, એટલે તેનું શરીર પરિપક્વ બની જાય છે, એટલે કે પ્રજનન સક્ષમ બને છે. બીજી તરફ બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોના વાસ્તવિક સ્થળાંતર માટેની વિશિષ્ટ અંગની સંરચનાની જરૂરિયાત હોય છે. એટલે કે બે નર અને માદા બંનેના જાતીય અંગો અલગ અલગ હોય છે અને એના જે જાતીય સ્ત્રાવો છે તેનું એકમાંથી બીજામાં સ્થળાંતર થશે તો જ તેનું ફલિતાંડની ફલિતાંડમાં ફલનની પ્રક્રિયા જે છે તે સક્ષમ બનશે, બરાબર? અને બીજો સજીવ ઉત્પન્ન થવાની પ્રક્રિયા થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે શિશ્ન કે જેનું ઉત્થાન થવું, ઉર્વસ્થ થવાની ક્ષમતા માનવ જેવા સસ્તનની અંદર, સસ્તન પ્રાણી જે છે તેમાં જ આ પ્રક્રિયા થાય છે, બરાબર? માતાના શરીરમાં લાંબી અવધિ સુધી બાળક જ્યારે ગર્ભમાં રહે છે ત્યારે જન્મ પછી સ્તનપાન કરે છે. આ બધી જ પ્રક્રિયા એવી છે કે જે પ્રજનનની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે, એટલા માટે તેના જાતીય અંગો જે છે તેનો વિકાસ થવો સૌથી પહેલો જરૂરી છે. માદા જનનાંગોમાં તેમજ સ્તનનું પરિપક્વ થવું એ એટલું જ જરૂરી છે, કારણ કે જ્યારે બાળક ગર્ભસ્થ હશે અને જ્યારે એનો જન્મ થઈ જશે ત્યારે એને જે ફીડિંગ એટલે આપણે કહીએ ને માતાનું દૂધ, એ સ્તન જો વિકાસ થયેલો હશે તો તેમાંથી જ એને પોષણ મળી રહેશે, બાકી એમાં પોષણ મળશે નહીં, બરાબર? તો આવો આપણે આવા જ બે પ્રજનન તંત્ર વિશે જાણીએ. એક છે નરનું અને બીજું છે સ્ત્રીનું. નરનું પ્રજનન તંત્ર જે છે તે બહુ જ સીધું અને સરળ છે.
પણ સ્ત્રીનું પ્રજનન તંત્ર છે તે થોડું જટિલ છે, બરાબર. પણ દોરવાનું જોઈએ તો આકૃતિ નરના પ્રજનન તંત્રની જે છે તે કેવી છે, થોડીક વધારે જટિલ છે. સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ સાવ સહેલી પડે છે આપણને, પણ આપણે આકૃતિ ઉપરથી જ યાદ રાખવું એ પ્રમાણે આપણે આકૃતિને વ્યવસ્થિત કરી નાખવી જોઈએ, બરાબર. તો ચલો આપણે પહેલા જોઈએ. સૌથી પહેલા તો તમને એવો સવાલ પૂછવામાં આવશે કે નર પ્રજનન તંત્રના અંગોના નામ આપો, 2 માર્કમાં, બરાબર. શું આવશે? નર પ્રજનન તંત્રના અંગોના નામ આપો. એટલે સૌથી પહેલા તો તમારે નામ આપવા પડશે. મેં તમને ઉત્સર્જન તંત્ર અને હૃદય પરિવહન તંત્રમાં શીખવાડ્યા હતા કે નામ કઈ રીતે લખવા, બરાબર. તો એ જ પ્રમાણે તમારે લખવાના રહેશે, બરાબર. મૂત્રવાહિની, મૂત્રવાહિની આમાં આવવી ન જોઈએ. જો પ્રજનન તંત્ર કહીએ તો મૂત્રવાહિની ઉત્સર્જન તંત્રમાં આવી જોઈએ, પરંતુ નર પ્રજનન તંત્રની અંદર એવું છે, એટલે કે પુરુષોની અંદર એવી રચના છે કે મૂત્રવાહિની અને શુક્રવાહિની બંને એક જ થાય છે. એટલે પહેલા મૂત્રાશયની સાથે મૂત્રવાહિની જોડાયેલી હોય, પછી આગળ જતા તેની સાથે શુક્રવાહિની જોડાઈ જાય છે, એટલે તેને મૂત્રજનન વાહિની કહેવાય છે, બરાબર. એટલે બંને એક જ છે, આગળ એક જ વાહિકા હોવાથી મૂત્રવાહિની જે છે પ્રજનન તંત્રના અંગોમાં એનો સમાવેશ થાય છે, બરાબર. પછી છે શુક્રવાહિની, મૂત્રાશય, મૂત્રાશય આમાં નહીં આવે. શુક્રાશય આવશે. શુક્રાશય એટલે જ્યાંથી શુક્રકોષોનું નિર્માણ થાય છે, બરાબર. એટલે શુક્રાશયને આપણે શુક્રપિંડ પણ કહી શકું. કેટલા હશે? 2 નંગ, જોડ કે તો 1, બરાબર. આ 2 માંથી કોઈ એક વસ્તુ લખવાની છે. 2 જોડ ના લખાઈ જાય. 2 જોડ એટલે 4 થઈ ગયા, 4 ના હોય, બરાબર. 2 જ હોય. પછી શુક્રવાહિની એટલે શુક્રાણુ ઉત્પન્ન થઈ અને જેમાંથી પસાર થાય છે તે શુક્રવાહિની. ચોથું પ્રોસ્ટેટ ગ્રંથિ. આ બહુ અગત્યની છે, કારણ કે આ ગ્રંથિમાંથી ટેસ્ટોસ્ટેરોનનો અંતઃસ્રાવ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે, અને આ અંતઃસ્રાવ જે છે તે શુક્રાશયમાંથી શુક્રાણુઓને ઉત્પન્ન થવા માટે પ્રેરે છે, બરાબર. એટલા માટે આ ગ્રંથિ પણ બહુ અગત્યની છે. વૃષણ કોથળી, છઠ્ઠું શિશ્ન, અને 7મું મૂત્રમાર્ગ, બરાબર. આ મૂત્રમાર્ગ છે તે જ જનન માર્ગ છે, કારણ કે પુરુષોમાં એક જ છિદ્ર હોય છે જ્યાંથી મૂત્ર પણ બહાર નીકળે છે અને શુક્રાણુઓ પણ એ જ છિદ્રમાંથી બહાર નીકળતા હોય છે, બરાબર. એટલા માટે હવે વૃષણ કોથળી જોઈએ તો વૃષણ કોથળી શું કામ કરે છે? તે માંસની લોચાની જ બનેલી હોય છે, એટલે ત્વચા અને રુધિર કેશિકાઓ અને માંસથી જ બનેલી હોય છે, બરાબર. એમાં હાડકાં નથી, સ્નાયુઓની કોથળી છે. એ સ્નાયુઓની કોથળી શુક્રપિંડ જે છે તેને રક્ષે છે, રક્ષાયેલા હોય છે. વૃષણ કોથળીની અંદર આ શુક્રપિંડ જે છે એ રક્ષાયેલા હોય. શુક્રપિંડ શરીરની અંદરનો ભાગ છે અને વૃષણ કોથળી શરીરની બહાર દેખાતો ભાગ છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખવું. હા, ઘણી વખત એવું બને કે ઘણામાં શુક્રપિંડ એક જ હોય છે, તો એનાથી એના જાતીય જીવનમાં કોઈ ફેર પડતો નથી. એમાં એને જેટલા શુક્રાણુઓને ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે એટલા એ ઉત્પન્ન થઈ જ જતા હોય, તો એમાં કોઈ તકલીફ હોતી નથી, બરાબર. તો આટલા જે છે નર પ્રજનન તંત્રના અંગોના નામ છે, તમારે બધા લખવાના આવી જ રીતે રહેશે, નંગ વાઇઝ. એટલે મૂત્રવાહિની 1 છે, શુક્રવાહિની 1, પ્રોસ્ટેટ ગ્રંથિ 1, વૃષણ કોથળી 2 છે અને આ 1 છે, બરાબર. આના નંગ 2 અને જોડ 1. તો આ પ્રમાણે 2 માર્કમાં આપણને પૂછાય છે આ સવાલ પણ, બરાબર. તો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. લખી લો ફટાફટ.
પ્રજનન કોષોમાં ઉત્પાદિત કરનાર અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવા વાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. શું છે? પ્રજનન કોષો ઉત્પાદિત કરવા. પ્રજનન કોષો એટલે કયા? તો કે શુક્રાણુઓ, એને ઉત્પન્ન કરવા, તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી, ફલનનું સ્થાન એટલે સ્ત્રીના જનન કોષો સુધી પહોંચાડવાનું કામ, એવા જે અંગો છે એ બધા અંગો ભેગા થઈ અને એક નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન કોષો શુક્રકોષોનું નિર્માણ શુક્રપિંડમાં કરે છે, બરાબર. અને શુક્રપિંડ આ વૃષણ કોથળીની અંદર સંકળાયેલા હોય છે. શુક્રપિંડનું બીજું નામ વૃષણ છે, બરાબર, પણ એ જેમાં સંગ્રહાયેલા છે એટલા માટે તે કોથળી જેવી રચના છે, તેથી એને વૃષણ કોથળી એવું નામ આપેલું છે, જે ઉદર ગુહાની બહાર છે. હવે ઉદર ગુહા ક્યાં આવી? આપણે શ્વસન તંત્ર ભણેલા છીએ. ફેફસાની બરાબર નીચે, ફેફસાની સાથે જોડાયેલી, બરાબર. એની પછી ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય એના કારણે એ છે કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય. હવે આ સવાલ ઓછામાં ઓછો 5 વાર બોર્ડમાં પૂછાયેલો છે, 1 માર્કમાં. કેવી રીતના? તો કે શુક્રપિંડનું તાપમાન કેટલું હોય છે? નર કોષોમાં શુક્રપિંડનું તાપમાન કેટલું હોય? આમાં તમને તાપમાન આપ્યું નથી, પણ તમને શું લખીને આપ્યું છે કે શરીર કરતાં એનું તાપમાન 2 થી 3 અંશ ઓછું છે. તો આપણા શરીરનું તાપમાન કેટલું હોવું જોઈએ? બરાબર, એના કરતાં 2 થી 3 અંશ ઓછું, એટલે 28 થી 30 અંશ સેલ્સિયસ જેટલું હોય છે, બરાબર. આપણું તાપમાન 32 થી 35 અંશ સેલ્સિયસ હોય તો શરીરનું એટલે એનું તાપમાન 28 અંશથી 30 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. કોનું? શુક્રપિંડનું. આવો સવાલ પૂછાયેલો છે 1 માર્કમાં, બરાબર. ટેસ્ટોસ્ટેરોનના અંતઃસ્રાવનું ઉત્પાદનનો સ્ત્રાવ શુક્રપિંડની ભૂમિકાના ચર્ચામાં આપણે આગળ જોયો, કારણ કે આપણે અંતઃસ્રાવવાળો પાઠ ભણી ગયા ને, 7મો પાઠ, એની અંદર આપણે જોયું હતું. શુક્રકોષનું નિયંત્રણ ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. શુક્રકોષો કંઈ સતત ઉત્પન્ન તો થાય જ છે, શુક્રકોષો સતત ઉત્પન્ન થયા કરે છે, એનું કામ જ છે, બરાબર. શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન કરવાનું, પણ એનું નિયંત્રણ તો થાય ને કોઈ પણ વસ્તુનું. જેમ કે છોકરાઓને ટેસ્ટોસ્ટેરોનનો અંતઃસ્રાવ થાય તો એના જે લક્ષણો છે, દાઢી મૂછ ઊભી, તો એ થોડીક ઉગીને બંધ થઈ જાય ને, કે પછી આમ લાંબી થતી જ જાય, બરાબર. તો એ પ્રમાણે એનું પણ નિયંત્રણ આ ટેસ્ટોસ્ટેરોનનો અંતઃસ્રાવ જ કરે છે. એટલે એને ઉત્પન્ન કરવાનું પ્રેરણા પણ આ જ અંતઃસ્રાવ આપે અને એને નિયંત્રણ કરવાનું કામ પણ આ જ અંતઃસ્રાવ કરે છે. શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકામાં થાય અને એ મૂત્રાશયમાંથી આવતી નળી છે, એટલે મૂત્રાશયમાંથી આવતી નળી જ્યારે શુક્રવાહિની સાથે જોડાઈ જાય એટલે તે મૂત્રજનન વાહિની કહેવાય છે અને સંયુક્ત નળી બને છે. શુક્રકોષો અને મૂત્ર બંનેનું વહન માટે પુરુષની અંદર એક જ માર્ગ હોય છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે અને શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે અને એના કારણે તેનું સ્થળાંતર સરળતાથી થઈ શકે છે. શુક્રકોષો કંઈક આવા પ્રકારના હોય છે. આ એનું શીર્ષ છે અને આ એની પૂંછડી છે અને આ પૂંછડી દ્વારા તેનું સ્થળાંતર બહુ સરળતાથી થાય છે, પણ આનું આયુષ્ય બહુ અલ્પ પ્રમાણમાં હોય છે. ગતિ એની ખૂબ વધારે હોય છે, બરાબર, પણ અમુક જ સેકન્ડનું એનું આયુષ્ય હોય છે. જો સ્ત્રીના જનન કોષો સુધી શુક્રકોષો જીવતા પહોંચી ગયા તો ફલનની પ્રક્રિયા થાય છે, પણ જો ત્યાં સુધી પહોંચવામાં જ વચ્ચે જ એ મરી ગયા તો શું થાય છે? એ ફલનની પ્રક્રિયા થતી નથી. એક સાથે ઘણા બધા શુક્રકોષો ઉત્પન્ન થાય છે, 2-4 નથી ઉત્પન્ન થતા, ઘણા બધા લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, પણ બધા જ સ્ત્રીના જનનકોષ સુધી પહોંચવા જાય છે ત્યાં સુધીમાં બધા જ જીવિત રહેતા નથી. કોઈ 1 કે 2 જ જીવિત રહે છે, જે સ્ત્રીમાં રહેલા જનનકોષોને મળે છે અને ફલનની પ્રક્રિયા કરે છે. દરેક ત્યાં સુધી પહોંચી શકતા નથી, બસ રસ્તામાં જ એ લોકોનું મૃત્યુ થાય છે. એટલે આનું અલ્પ આયુષ્ય છે, બરાબર.
જેમાં મુખ્ય શુક્રકોષોની સૂક્ષ્મ રચનાઓ જેમાં મુખ્યત્વે આનુવાંશિક પદાર્થ હોય અને લાંબી પૂંછડી હોય જે માદા પ્રજનન કોષ તરફ જવા માટે તરવામાં એને મદદરૂપ થાય છે. બરાબર, તો આપણે આજે આટલું રાખીએ. ફરી પાછું એકવાર, આ તો ખાલી માહિતી હતી. આપણે આકૃતિ ઉપરથી આખું નર પ્રજનન તંત્રની આખી જે રચના છે એ ફરીવાર કેવી રીતની આખી પ્રોસેસ છે એ આકૃતિ ઉપરથી નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની છે. ઓકે, તો આપણે આટલું રાખીએ. તમારે બધાએ આજે શું કરવાનું છે? તો છોકરી અને છોકરાઓના લક્ષણો, લૈંગિક પરિપક્વતા શા માટે જરૂરી છે, બરાબર, નર પ્રજનન તંત્રના અંગોના નામ, એના બધા જ અંગોની ઓળખ એ પણ તમારે દેવાની છે. બરાબર, એ પણ તમને પૂછી શકે છે. અને શું કાર્ય કરે છે એ બધું જ તમારે લખવાનું છે. ઓકે, તો આટલું તમે રાખો અહીંયા સુધી. બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ત્રીનું પ્રજનન તંત્ર જોઈશું. બરાબર, તો ટીલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.